નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। લાંચ પ્રકરણમાં ફરાર એસએમસીના વર્ગ એક અધિકારી વિપુલ ગણેશવાલા આખરે હાજર, લોકરમાંથી મળી સોના ચાંદીની સંપત્તિ। સુરત મહાનગરપાલિકાના વર્ગ એક અધિકારી વિપુલ ગણેશવાલા પોલીસ સમક્ષ હાજર થયા છે। ગત 20 ફેબ્રુઆરીના રોજથી વિપુલ ગણેશવાલાને કુખ્યાત ઇસ્માઇલ ઉર્ફે પરવાના પોલીસ ધરપકડથી બચવા માટે નાસ્તા ફરતા હતા। તપાસમાં સામે આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેઓ વલસાડ તેમજ અન્ય જિલ્લાઓમાં વિવિધ મંદિરોમાં આશરો લઈ રહ્યા હતા। વિપુલ ગણેશવાલા ફરાર થયા ત્યારે સાથે ₹4 લાખ લઈ ગયા હોવાથી પોલીસ દ્વારા હવે આ રકમની રિકવરી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। 1.60 લાખનો માસિક પગાર ધરાવતા અધિકારી વિપુલ ગણેશવાલાના બેંક લોકોની તપાસ કરતા તેમાંથી સોનું અને ચાંદી પણ મળી આવ્યું છે, જે તેમની આવક અને સંપત્તિ અંગે શંકા પ્રેરે છે। બીજી તરફ આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી ઇસ્માઇલ ઉર્ફે પરવાના સામે અગાઉ અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને તેના પર પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે। હાલ પરવાના પોલીસ પકડથી દૂર ભૂગર્ભમાં ઉતરી ગયો છે। પોલીસને શંકા છે કે વિપુલ ગણેશવાલા અને પરવાનાએ મળીને ભૂતકાળમાં પણ ઘણા લોકો સાથે આ જ પ્રકારે લાંચ માંગી હોઈ શકે છે, જે દિશામાં હવે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી। આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે। આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે। એ મુદ્દે તપાસ ચાલે છે। જણાઈ રહેલું છે તેમજ આ કામનું જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે। તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા, એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે। જે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરીને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પર પરિણામો મળશે અમે આપને જણાવીશું। આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે। થેન્ક યુ। હા, જે બી પુરાવાઓ મળશે તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આ કામના જે આરોપી ગણેશવાલા છે એમની સેલરી 1,60,000 રૂપિયાની છે અત્યારે અને એ કાર્યપાલક ઇજનેર તરીકે 2021માં પ્રમોશન મેળવી અને પ્રથમ કતારગામ ઝોન અને હાલમાં છેલ્લા 3 વર્ષથી લિંબાયત ઝોનમાં ફરજ બજાવે છે। હા, એ જે બી પુરાવાઓ મળશે એમને જ્યારે જે એવિડન્સ મળશે એ મુજબ આગળની અમે તમામ તપાસ કરીશું।